શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माफी विराता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। दिवाળી આજે રૂપ ચતુર્દશી ને દિવાળી સાથે બધા માટે કાલ પડતર દિવસ। આપણે બધાએ નિધિના મંદિરોમાં કાલે અન્નકૂટ અને આપણા ઘરે પણ આપણે ભલે 4 સામગ્રી ધરીએ પણ ભાવના તો કરીએ જ। અને પરમ દિવસે બેસતું વરસ, કેટલા બધાને ફોન આવ્યા, કાલ તો પડતર દિવસ છે પણ આપણામાં છે ને બધું નક્ષત્ર પ્રમાણે હોય, કારણ કે ટિપ્પણી આપણી જ્યારે ગુસાઈજીએ બનાવી ત્યારે સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આપણે બધો નક્ષત્ર પ્રમાણે હોય, એટલે આપણા દરેક ઉત્સવ લૌકિક પ્રમાણે ન હોય। ઘણીવાર બધાએ હોળી રમી લીધી હોય અને આપણે બીજે દિવસે મંદિરે ગયા હોય નિધિના, એ કે કાલ ધૂળેટી હતી ને, પણ બધાના સમજાવવા ના બેસાય, કારણ કે જે અવૈષ્ણવ છે, અરે વૈષ્ણવય ઘડાય। પરમ દિવસે 11 હતી ને હું બહાર ચંપલ પહેરતી હતી હોલની બહાર, તો એક બેન આવ્યા, મારી યાર 5 મિનિટ માથાકૂટ કરી। બધામાં લખ્યું છે ધનતેરસનું, એ કે શનિવારે ધન ધવાનું, ધનની પૂજા કરવાની, મુહૂર્ત લેખા છે, ચોઘડિયા લેખા છે, અને આપણે કેમ રવિવારે? પછી મેં કીધું તમારા ગળામાં કંઠી છે? મને કે આજે જ તૂટી ગઈ। મેં કીધું મારે તો જેટલાને ન હોય ને પૂછું ને 3 જવાબ હોય, કાં આજે તૂટી ગઈ, કાં મને એલર્જી છે, અને કાં ભૂલી ગઈ। મેં તો જ તમે બધા પ્રશ્ન કરો। જ્યારે શ્રીનાથજીની ટિપ્પણીમાં લખ્યું હોય કે 11 આજે કે ધનતેરસ, આપણે એ પ્રમાણે જ વ્રતવાનું, એમાં પછી વાયવોટ ના હોય। આપણી દીકરીને લગ્ન નક્કી કરીએ અને પછી આપણે કહીએ કે ના 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 રવિવારે જ આવવો જોઈએ, પણ રવિવારે બેયના યોગ પ્રમાણે એવું ચોઘડિયું ન આવતો હોય, એવો દિવસ ના આવતો હોય, તો ત્યાં આપણે વાંધો નથી લેતા। મને કે તો અમાર ધનની પૂજા, મેં કીધું જો એક તો આ પ્રશ્ન જ અસ્થાને છે, જો એક તો તમારા ગળામાં કંઠી નથી એટલે તમે, મેં કીધું વૈષ્ણવ છો? એ કે એમને હોલમાં આવું છું, મને ખખડાવી। મેં તો જો આ એનો જવાબ નથી। મને કે હા વૈષ્ણવ છે। મેં તમારે કોનો બ્રહ્મ સંબંધ છે? પછી એણે મને કીધું તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? તો કે ના અમે તો માતાજી માનીએ। મેં જો તમારે એક બાજુ બ્રહ્મ સંબંધ, તમે અહીંયા આવો છો અને તમે બોલો છો શું માતા, એટલે કે એમને ઈલાબેન હું મારા ઘરમાં, મેં કીધું જો આ ગોળ ગોળ છે ને એટલે તમને આ બધા પ્રશ્નો થાય છે, બાકી આજે મેં તો 100 જણા હોલમાં હતા, કોઈ આ પ્રશ્ન કર્યો? પછી મને કે ઘણા આપણા વૈષ્ણવ કરતા હોય છે એમ કે લક્ષ્મી, મેં કીધું જો લગ્ન થઈ જાય ને એ છોકરી બીજારે ફરવા જાય તેમાં કાંઈ હું કાંઈ ન કરી શકું। 7 ફેરા ફરે ત્યારે ગોર મહારાજ સપ્તપદી વાંચે કે તમારા પગલે ચાલીશ, તમારા સુખે સુખી થઈશ, તમારું થોડું હશે તોય પૂરું કરીશ। મેં કીધું તમે સપ્તપદી? મેં કીધું જો આ બધું છે જ। પછી બીજારે ફરે તો મેં કીધું ગોર મહારાજ શું કરે?
મને કે એમ નહીં, મને આનો જવાબ આપો, એવું ગોળ. મેં તો હું ગોળ ગોળ ના જ બોલતી. તો આમાં ધનની પૂજા ક્યારે કરવાની? મને કે. મેં તો અરે હું આટલું બધું સમજાવું છું કે આપણા ઠાકોરજીના ચરણારવિંદમાં લક્ષ્મીજી વસે છે. આપણે રોજ સ્નાન કરાવીએ ને રોજ ચરણ સ્પર્શ કરીએ તો આપણે અલગ લક્ષ્મી પૂજન કરવાની જરૂર નથી. છતાંય તમારે કરવું હોય તો તમારા ઘરમાં જે રીત રિવાજ પરંપરા હોય એ પ્રમાણે કરો. મને કે પુષ્ટિ માર્ગીય રીતે કરવું હોય તો મેં તો મારા વાલા, હવે મારે જો મારા મિસ્ટર ગાડી લઈને ઊભા છે, મારા ઘરે કામ છે. મેં તમને એક વાક્યમાં કીધું, પુષ્ટિ માર્ગમાં ધન ધોવ નંદરાની આવે છે એ ધન કયું? ઠાકોરજી રૂપી ધન. મેં પુષ્ટિમાં જે નહોતા ને ત્યારે બધાય ધોતા હોય, અમે ધોતા હોય ને. ત્યાં એક બેન સરસ આવ્યા જેણે હમણાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એટલે વરસ થયું હશે કદાચ, 40 વર્ષની હશે. એ કે અમારા દાદાએ ધોતા હતા ને એના દાદાએ ધોતા હતા. આ વખતે અમે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો મારા મિસ્ટરે મને પૂછ્યું કે આપણે ઓલા ચાંદીના રાણી છાપ સિક્કા બાપ દાદાના વખતમાં હોય કે આપણે પૂજા કરીને ચોખા ને કંકુ ને બધું પછી આપણે તિજોરી મૂકીએ છીએ. તો ગયા વર્ષ સુધી ઠાકોરજી નહોતા આપણા ઘરે, તો આપણે ધનની પૂજા કરતા હતા. આ વખતે હવે હું દ્વિધામાં જ. કોણ? એ બેનનો વરે એવું કીધું. એટલે આ બેન તો બહુ સ્પષ્ટ હતા. પછી જ એણે કરાવ્યા હતા પુષ્ટ. એણે ઓલા બેનની હાજરીમાં કહ્યું, ધન ધોવત, પૈસા ધોવાનું લખ્યું જ. જો લક્ષ્મી હોય ને પ્રભુની પત્ની થઈને રહે, આ પૈસા તો સારામાંય વપરાય ને ખરાબમાંય વપરાય ને દારૂમાંય વપરાય ને જુગારમાંય વપરાય ને બધે વપરાય. લક્ષ્મીજીની પૂજા થાય ધનની. તો યશોદા મૈયા ધનની પૂજા કરે છે. આપણું ધન કોણ છે? આપણું ખજાનો કોણ છે? આપણા નિધિ કોણ છે? આપણું સર્વસ્વ કોણ છે? આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. એ કે અમારા ઘરે 100 વર્ષથી ધનની પૂજા થતી હતી. પછી પોતે કે ધનની નહીં, પૈસાની, પૈસાની, પૈસાની. હવે કે મારા મિસ્ટરે એમ કીધું કે હું દ્વિધામાં છું. એટલે કે અમે ઈલાબેનને ફોન કર્યો તો એમણે ઉપાડ્યો નહીં. એટલે મેં તો હું 1.5 થી 2.5 સિવાય ફોન નથી ઉપાડતી. અને તોય લોકો એટલા બધા ફોન કરે, સવારે 8થી ચાલુ થઈ જાય અને રાતના 11 આવે. પણ હવે હું બહુ આમ ડઠ્ઠર બની ગઈ છું કે ભાઈ. પછી કે એક ભગવદી એને પૂછ્યું, જે ઈલાબેનથી મોટી ઉંમરને, એ કે જો ગમે એવું હોય, આપણા ઘરે પ્રભુ નહોતા ત્યાં સુધી આપણને એ ધન ધોતા હતા. અને નંદ બાવાની યશોદાજીની વખતમાં ક્યાં ધન હતું? ત્યાં તો ગાયોના જ દાન દેવાતા, ગાયોની જ પૂજા થતી, સર્વસ્વ ગાયો હતી. ત્યારે દાને ગોરસનું દેવાતું હતું, પૈસાનું નહોતું દેવાતું. એટલે કે મારા મિસ્ટરે કહી દીધું કે આ વખતે આપણે પૂજા. નહીંતર અમારો ધંધો એવો છે કે આમાં તો સગાવાલામાં દેર ને દેરાણી ને બધાય આવે. કારણ કે બાપુજી અમારી ભેગા રહીએ છે, એટલે ગામમાં નણંદ ને બધાય અમે 25-30 જણા ભેગા થઈએ, ધનની પૂજા કરી અને પછી બધાય હોટેલમાં જમવા જાય. તો મારા સાસુ સસરાએ અત્યાર સુધી વૈષ્ણવ હોવા છતાંય એટલે પુષ્ટ નહોતા કરાવ્યા કે અમારાથી અપરસ ન સચવાય, અમે દોષમાં પડી જઈએ તો લેવાના દેવા પડી જાય. પછી અમે સત્સંગ સાંભળતા હતા તો બાપુજી કે ટીવીમાં મૂકો ને બટાક જોરથી, એટલે અમારે આ મશીન ન મૂકવું પડે, સંભળાય.
એટલે મારા મિસ્ટર કહે તો આપણે એક ટાઈમે જ હાંચવીએ. નહીંતર શું થતું કે હું સાંભળી લઉં મારા ટાઈમે, એ ગાડી લઈને જાય તો એના ટાઈમે હાંચવે. હવે કે અમે બધાય સાંભળીએ અને મૂકી દઈએ. એ લોકો તૈયાર થઈ ગયા, કારણ એમને પૂછ્યા હોય ગયા મારે ઠાકોરજી પૂછ ના કરાવાય. મારા મા બાપ છે, મારા સાસુ સસરા છે એ પહેલાં. પછી મારા મિસ્ટરે એમને કીધું કે બા, આપણે અત્યાર સુધી તો આવી રીતે લક્ષ્મી પૂજન કરતા ને મુન્નો ને એની વહુ ને બધા આવતા હતા, બેનાને બોલાવતા હતા. આ વખતે આપણે ઘરે જ જમણવારી કરીએ. પણ આપણે એ કે ભાઈ ઠાકોરજીને સોહાય ને એવું કરો. આ એ કે અમારા બાના શબ્દો, મારા સાસુના, ઠાકોરજીને સોહાય એવું કરો. તો અમારે જમણવારી કરવાની છે, કારણ કે સાંજના તો મારા જ છે. પણ અમારે ઓલા બેન કે ઘરે જઈને વાત કરો. પછી ગયા ને એટલે મને કે એલા બેન એમના ઘરે માતાજીનું જ છે બધું, એ ધૂપ ને દૂધ ને ગુગોળ ને બધું એ કે. એટલે તમે સરસ કીધું કે ભાઈ મર્યાદાની વાત મને ખબર નથી, પુષ્ટિમાં આ વાત છે. અને જો આમાં હઠાગ્રહણ, જેને જે કરવું હોય તે કરે. પણ અમારા ઘરે અમે નથી જોયું. જેને કરવું હોય તો વાહ વાહ, અને સોએ ઘણા બધા કરે છે, મને ખબર છે, એ એમનો વિષય છે. હવે તમને એક નાની વાત કરું. કોઈના ઘરે પિંડરું સૂતક હોય ને એમાંય બધા એકબીજાને દબડાવતા હોય, ખીજાતા હોય. આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. જો આપણા ઘરમાં આપણે કેટલું પડાય છે ને એ આપણા ઘરની રીત છે. બધાના ઘરે બધું અનુકૂળ ન હોય, જેટલું થાય એટલું કરે. હવે માનો કોલું કાંઈ એને ખાવા દેવા ગયા ને કાંઈ અડાઈ ગયું તો 10 દી થઈ જાય, પછી હાથ પગ મોઢું કે પછી સ્નાન કરીને કપડાં બદલાય, પછી એમાં કાંઈ કંઠી બદલાવાની ને આ બધું. એટલે જો મારી બા અમને એક વાક્ય કહેતી, કોઈના ઘરે જાઓ તમારે એવું નહીં કહેવાનું કે મને દર્શન ઠાકોરજી જાગે છે, શું સમય છે, કરું દર્શન? ના, એ એમ કહે કે એલા બેન આવો તો જવાનું. બાકી સામેથી તમારે દર્શન કરવાનું પૂછવાનું નહીં. અને બીજું બેબી સાંભળ, તમે દર્શન કરો તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની સેવા તમે તમારા ગુરુ ઘરની રીત પ્રમાણે કરો છો. હવે ઓલાને કાંઈ જુદી રીત હોય એના ઘર, તો તમારે એને કોઈ સૂચના આપવાની કે તમારે એને ખખડાવવાની જરૂર નહીં. આ દાખલો મેં અહીંયા આપ્યો જ, પણ અત્યારે અનુસંધાનમાં એક વૈષ્ણવ મહારાષ્ટ્રીયન હતા, એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને સામનેજી સહિત ઘરે ગયા. હવે 2 માણસ એવા રાજી થઈને, હવે વરસ થયો ને પાટોત્સવ આવવાનું થયો એટલે એણે કીધું કે આપણે જેની પાસે જઈએ કે અમારા ઘરે જો ઠાકોરજી પધારે, વરસ થઈ ગયું, એટલો આનંદ છે, ગોકુળ છે અમારા ઘરે તો. ને એવા રાજીવ એ જણા કાંઈ પણ હોય ને બહાર જઈને કેળા સારા ઠાકોરજી માટે લઈ લઈએ, સીતાફળ કેવા સરસ છે ઠાકોરજીને ભાવશે લઈ લે. પેલા 2 નિરસ થઈ ગયા હતા જિંદગીમાં. છોકરા નહોતા ને તો ફીલ કરતા હતા કે બધાયને મમ્મી પપ્પા કહેવાવાળું છે, આપણને કોઈ છે. આપણી છેલ્લી ઉંમરમાં આપણું કોણ કરશે? આપણે સાજા માંદા થશું તો આપણો હાથ પકડશે કોણ? એમાં ને એમાં બેને ડાયાબિટીસ ને બીપી ને કોલેસ્ટ્રોલ ને થાઇરોઇડ ને આ ખવાય ને આ ન ખવાય ને પૈસો હતો. ઓલા મહારાજને રોજ કે હવે રાગીની રોટલીઓ અમારે નહીં ખાવાનું. વળી થોડાક દી થાય ને કોક એમ કે ને અરે રાગી ખવાય તો ગરમ પડે,
એ કે હવે જવારની રોટલી. એટલે મહારાજે બિચારા થાકી ગયા હતા, પણ વર્ષોથી હતા. જો ઘરમાં પ્રભુ નહોતા ને, આધાર નહોતો ને, એટલે આ વ્યથામાં હતા. હવે વર્ષથી તો બેયની તબિયત એ સારી, ખુશ મિજાજ મૂડમાં રહીએ. કાંઈ પણ લેવા જાય તો ઠાકોરજીનું લઈને આવે. મહારાજ બ્રહ્મ સંબંધી હતા. મહારાજ રાજી રાજી થઈ ગયા કે વર્ષમાં 10 વાર મારે મેનુ થાય, આ નહીં કરવાનું, આ નહીં ખાવાનું, આ થાઇરોઇડમાં આમ ન કરાય, આ ડાયાબિટીસ ચા ચોખા નહીં, જાડા અરે મહારાજ કે હાસ ઠાકોરજી પધાર્યા, ઘરનું વાતાવરણ સરસ થઈ ગયું. હવે ત્યાંની ખાસ બેનપણી બોમ્બેથી આવી, એટલે એને મળવા આવી. બે હારે ભણતા હશે. ઓલી બેનપણી વૈષ્ણવ, પણ માર જેવી દોઢી. હવે એના ઘરે ઠાકોરજી નહોતા. જો બહુ સલાહ કોણ આપે તમને ખબર છે? જે કાંઈ ન કરતા હોય ને. ઓલા બેને મારી કેમ રગડી? કારણ કે એના ઘર ઠાકોરજી નહોતા. એટલે આવીને એના વરે બહારનું ખોયલું બંગલો હતો. એટલે સીધી આવીને લે તે ઠાકોરજી પૂછ કરે, મને કીધું નહીં. બે મહારાષ્ટ્રીયન ભાષામાં વાતું કરવા માંડ્યા. તે તો કાળો કેરવર થયો. ઓલી તો આમ થઈ ગઈ, દર્પણ બતાવતા બતાવતા આમ થઈ. એ કે કેમ શું કર્યું? એ કે આપણે 9 વારના હાલના આવા પહેરીએ, આપણે મારા ઠાકોરજીને સામને જઈને આવું પહેરાવાય? આ શું ધરે ઉઠતે? આ વરસથી આ જ કરે છે. વરસથી આટલા દોષ. અમે એટલે જ નથી પુશ કરાવ્યા. આ બધા દોષના પોટલા લઈને ભેગા જવાનું. બિચારા ત્યારે કાંઈ ન બોલ્યા. હવે આ તો ચા પાણી કરીને ગઈ અને વ્યથા મુક્તિ ગઈ. એટલે ઓલા બેને કીધું એના વરને,